आओ दुर्गाजीना उत्तम चरित्रનું દર્શન કરીએ। અહીંયા મેઘાતિથિ ઋષિ સુરત રાજાને આ ચરિત્રનું દર્શન કરાવી રહ્યા છે અને સમાધિ વણિક આ કથાનું શ્રવણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પૂર્વે શુંભ અને નિશુંભ દૈત્યો દેવોને પીડી રહ્યા હતા અને એવા સમયે હિમાલય પર દેવીની સ્તુતિ કરવામાં આવી દેવો દ્વારા। દેવીની જ્યારે સ્તુતિ થઈ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। આ જે પણ તમે ગ્રહણ કરો છો ને એ માં જગદંબાનું સ્વરૂપ છે। ક્ષુધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે, તમને અગ્નિ જે અંદર બળે છે ને તમને તમારું ભોજન પચાવે છે ને એ જગદંબા છે। જે બુદ્ધિ છે ને એ જગદંબા છે, આ જે દ્રષ્ટિ છે ને એ જગદંબા છે, એના વગર ક્યાંય કશું નથી। એટલે આવી રીતે સ્તુતિ કરવામાં આવી કે યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। અહીંયા માં પાર્વતીનું અહીંયા શરીરમાંથી જ્યારે દેવોએ પ્રાર્થના કરી ત્યારે એક કોમળ શરીર ધારી એક દેવીનું અહીંયા પ્રાગટ્ય થયું છે અને આ દેવી છે એનું નામ કૌશિકી દેવી નામ આપવામાં આવ્યું છે। આવી રીતે આ કૌશિકી દેવી પ્રગટ થયા છે। બોલી અંબે માત કી જય। સુંદર કુમારિકાનું સ્વરૂપ છે માનું। હા, એટલે આપણા સમાજમાં આ કુમારિકા માં છે ને એટલે આપણે કુમારિકાઓને જમાડીએ છીએ, દીકરીઓને, કે એનું સ્વરૂપ છે, એનું પ્રતીક છે માં, આ કુંવારકાઓ। અને આપણે નાના બાળકોને જમાડીએ ને એ બટુકનું સ્વરૂપ છે। હા, એ બધું સુંદર રીતે કેમ જમણવાર કરવો, બ્રાહ્મણને કેમ જમાડવા, એકલા બ્રાહ્મણને નહીં, સાથે એમના ધર્મપત્ની એટલે બ્રાહ્મણીને કેમ જમાડવા, સાથે જમાડવા તો એમને શું દક્ષિણા આપવી, હા, કેવી રીતે પૂજન કરવું, બધું જ આમાં બતાવવામાં આવ્યું છે। પણ આપણે એક જ વાત કરીએ છીએ કે યથાશક્તિ તથા ભક્તિ, તમારી શક્તિ તમારી ભાવના એ પ્રમાણે તમારે પૂજન પાજન કરવાનું। હા, આપણે જો આગળ જઈએ ને તો આમાં તો ભાગવતમાં એવું લીધું છે કે સોનાનું સિંહાસન બનાવવાનું હોય, એના પર ભાગવતજી મૂકીને પછી વક્તાને દાનમાં આપવાનું। હા, અહીંયા માં પાર્વતીના શરીરથી માં કૌશિકી નામે દેવી પ્રગટ થયા છે અને પોતાના સ્વસ્થાને માં પાર્વતીએ એમને મોકલ્યા છે દેવીને દેવીના દેવમાં સ્થાનમાં, અને પછી દેવી તરત જ કાળા પડી ગયા છે એટલે માતાજીને કાલી કહેવામાં આવ્યા છે। હા, એમના શરીરથી એક બીજું શરીર ઉત્પન્ન કરીને માં કાળા પડ્યા એટલે એમને કાલી કહેવામાં આવ્યા। અહીંયા કાલિકા માતાની જય જયકાર દેવોએ કરી છે અને પછી શુંભ નિશુંભના બે સેવકો છે જે હિમાલય પર ફરવા માટે નીકળ્યા છે। હા, આમ ગાંડા હોય ને એ ગમે ત્યાં જ ફરતા હોય, બુદ્ધિ ના હોય ને એને કોઈ લિમિટ ન હોય, એ ગમે ત્યાં ફરે। એવા આવા ચંડ ને મુંડ એ દૈત્ય શુંભ નિશુંભના આ સેવક છે, દૂત છે, અને એ હિમાલય પર ફરવા આવ્યા છે। અને હિમાલય પર જ્યારે ફરવા નીકળ્યા છે ત્યારે દેવી કૌશિકીને એમણે જોઈ છે, એના દર્શન કર્યા છે। સારી વસ્તુ તો બધાને ગમે જ ને। હા, આતિ સુંદર દેવી છે અને આ ચંડમુંડે એના દર્શન કર્યા છે અને જઈને એનો અર્થ કર્યો છે જુદો। જઈને પોતાના સ્વામીને કીધું છે કે હિમાલય પર એક દેવી બિરાજમાન છે, આ સ્ત્રી રત્ન છે અને પ્રભુ તમારી પાસે તો બધું છે, રાક્ષસ રાજ તમારી પાસે બધું જ છે, પણ આ જે આ સ્ત્રી રત્ન છે ને એ તમારી પાસે નથી, બસ આટલી જ ખોટ છે તમારામાં, બાકી તમે કોઈને કાંઠો એવા ઓછા નથી। એમ આમ શુંભ નિશુંભ ને કહેવાય ને, ચમચા હોય ને એ વધારે ચડાવે શેઠને, હા, ચડાવી મૂકે। એટલે આ ચંડમુંડે આવી વાત કરી છે અને કીધું છે કે ત્રણેય ભુવનમાં કોઈ સ્ત્રી નથી એવું આ સ્ત્રી રત્ન હિમાલય પર બેઠું છે। હા, તમારે આને મેળવવું જોઈએ, તમારે માટે એ બન્યું છે, બીજા કોઈને શોભે નહીં આ સ્ત્રી રત્ન। અને આમ જ્યાં વાત કરી છે અને ચંડમુંડને શુંભ નિશુંભે કહ્યું છે, શુંભે કહ્યું છે કે જાઓ જઈને સ્ત્રી રત્નને કહો કે મારી
શરણાગતિ સ્વીકાર કરે. આ માં જગદંબાને આ મૂર્ખ દૈત્ય કહી રહ્યો છે કે જઈને સ્ત્રી રત્નને કહો કે મારી શરણાગતિ સ્વીકાર કરે. હા, હું એને સાહિબીથી રાખીશ, રત્નોમાં રાખીશ, તોલીશ, હા, સોનેથી સજાવીશ. આવી લાલચ આપીને ચંડમુંડને સોંભે મોકલ્યા છે. અને ત્યાં જઈને આ સ્ત્રી રત્નની સાથે જઈને કીધું છે, સામે જઈને, કે અમારા રાજા છે ને એમણે તો બધા દેવોને જીતી લીધા છે. હા, અમરાવતીમાં સ્વર્ગમાં તો અમારા શુંભ ને નિશુંભનું રાજ્ય છે. એમની સામે કોઈ દેવ એવા નથી કે જે લડી શકે. બધા ભાગી ગયા છે સ્વર્ગ છોડીને. દેવી આવો, તમે એમનો સ્વીકાર કરો પતિ તરીકે. માં જગદંબા ત્યારે હસ્યા છે. અટ્ટહાસ્ય કરીને માં જગદંબા કુમારિકાએ કીધું છે, જગત જનનીએ, કે હા, તમારી વાત સાચી છે, દેવોને તમે હરાવ્યા છે. હા, પણ મારી એક પ્રતિજ્ઞા છે. શું પ્રતિજ્ઞા છે માની? કે મને જે યુદ્ધમાં હરાવે ને અને પોતે જીતે, મને જીતી જાય, હું એને મારા વર તરીકે સ્વીકાર કરીશ. માં જગદંબાએ કીધું છે. અને આ એના દૂતો ચંડમુંડ શુંભ પાસે આવ્યા છે અને વાત કરી છે. આમ જ્યારે દૈત્યને યુદ્ધનું નિમંત્રણ મળ્યું છે અને આ દૈત્ય તૈયારી કરીને અહંકારમાં ધુમ્રાક્ષ નામના દૈત્યને મોકલ્યો છે પહેલા લડવા માટે. ધુમ્રાક્ષનું માએ વધ કરી નાખ્યો છે. ખાલી કેવી રીતે ખબર છે? કોઈ અસ્ત્રથી નથી કર્યો. માએ ખાલી હુંકાર કર્યો અને હુંકાર કરવાથી ધુમ્રાક્ષ જેવા દૈત્યનો વધ થઈ ગયો છે. હા, ત્યાર પછી અહીંયા ચંડમુંડનો, રક્તબીજનો, આ બધા દૈત્યોનો માએ તો ચપટી ચપટીમાં ચોળી નાખ્યા છે. કીધું છે ને, ચંડમુંડને તો માએ ચપટીમાં ચોળ્યા, ભૂતડા જાય ઓલા ભાગ્યા, ચોટીલે ડાકલા વાગ્યા, ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા. હા, ચપટીમાં ચોળી નાખ્યા છે આ દૈત્યોને. એવા રક્તબીજ આ દૈત્યો એવા છે કે જેનું એક ટીપું પૃથ્વી પર પડે ને એમાંથી હજારો ને લાખો દૈત્યો એના જેવા જ શક્તિશાળી દૈત્યો પ્રગટ થતા, ઉત્પન્ન થતા અને માં ભવાની ખપ્પરમાં એનું લોહી પી જતા. હા, આ બધી કથા છે ને એને પૂર્ણ સાત્વિકતાથી, સમર્પિત ભાવે જો તમે ગ્રહણ કરો ને, શ્રવણ કરો ને, પઠન કરો ને, તો તમને ખબર પડે. માં જગદંબા એવું કહે છે કે સંસારની ખરાબ વસ્તુઓ હોય ને એનું કાં તો ધ્યાન નહીં કરવું, અને ધ્યાન કરવું ને તો એને મૂળમાંથી ઉખાડી નાખવાની. એક જ નિયમ રાખવાનો, કોઈનામાં માથાકૂટ નહીં કરવી, કોઈ આપણા માથાકૂટ કરે ને એને છોડવાના નહીં. કોઈનું ખરાબ વિચારવાનું નહીં. અને કોઈ આપણું ખરાબ વિચારે ને, હા, માતાઓને ખાસ કોઈ ખરાબ વિચારે ને, આપણું આંગળી કરવા જાય ને, હાથ જ કાપી નાખવાનો, છોડવાનું નહીં. આ જગદંબા કહે છે, હું નથી કહેતી. મને આટલી સમજણ પડી છે અને હું એ રીતે જ જીવું છું. હા, ગામ ગામ ફરું છું, અડધી રાતે ઘેર આવું છું. એનો ભરોસો છે, હનુમાનજીનો મને ભરોસો છે કે મારી સાથે હનુમાનજી છે, મારો વાહડી વાળો મારી બગલમાં બેઠો છે. હા, એના ભરોસે જીવું છું અને આટલી ખુમારીથી જીવું છું કે કોઈનું ખોટું કરવું નહીં ને આપણું થવા દેવું નહીં. બસ આપણું ઘર, આપણો પરિવાર અને આપણું લક્ષ્ય. આ મોટા ભાગે તકલીફ એટલે થાય કે તમે લક્ષ્ય નક્કી નથી કર્યું જીવનમાં કે તમારે શું કરવું છે. હા, લક્ષ્ય નક્કી કર્યું હોય ને તો પછી આપણા મનનો ફોકસ એની પર મુકાય. જેમ આ ફોકસ આ બાજુ મૂક્યો છે ને કે ગાયત્રી બેનનું આ થોબડું બરાબર દેખાય, ચોખ્ખું દેખાય આ કેમેરામાં. હા, એવી રીતે આપણા મનનો ફોકસ આમ રાખવાનો કે આપણું લક્ષ્ય શું છે, ભગવાન છે કે સંસાર છે. અને એ તરફ આપણે પ્રકાશ આપણા મનનો રાખવાનો, એ રસ્તો ચોખ્ખો કરવાનો અને એ રસ્તે ચાલી નીકળવાનો. હા, અને એકવાર તમે ધર્મના રસ્તે ચાલો, ભગવાનના રસ્તે ચાલો ને, અડધું પડધું ચાલશો ને પછી આમ પોકાર કરશો ને કે ભગવાન હારી ગયો છું, બાકીનું તો તમને ખભે બેહાડીને લઈ ચાલશે. ચાલ, હું આવ્યો છું, તને ખભે બેહાડી જો. અહીંયા એવું બન્યું છે. આવા બધા કિસ્સા આપણે જોયા છે. હા, નરસિંહ મહેતા